ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું અર્જુન ગીતા. જે અર્જુન કૌરવો સાથે યુદ્ધ કરવા ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનો રથ હાંક્યો હતો, તેના સારથી બન્યા હતા. લડાઈના મેદાનમાં સગા સંબંધીઓને જોઈને માયાથી વશ થયેલા અર્જુને ભગવાન શ્રી કૃષ્ણએ તેનો ધર્મ શું છે તે સમજાવ્યું હતું. તે સમયે ભગવાને શ્રી કૃષ્ણએ અર્જુનને ટૂંકમાં કહી સંભળાવ્યું હતું તે અર્જુન ગીતા છે. તે કાવ્યમાં છંદોમાં આ રૂપે છે. તો શાંતિથી પ્રેમથી આ અર્જુન ગીતા સાંભળજો ભક્તો. શ્રી ગુરુ પ્રતાપે ગાયે કૃપા તે સાધુ જન જો, પરિબ્રહ્મ મારો આત્મા મારું મન તે અર્જુન જો. અર્જુન સુણો ગીતા સાર, પાંડવ માનજો નિરાધાર જો. અર્જુન એમ જ પૂછ્યું કે સાંભળો વૈકુંઠરાય જો. કહો સાર ગીતાનો મને નિજ ભક્તનો મહિમાય જો. ત્યારે શ્રી હરિ ઓચર્યા અર્જુન ધરજો મન જો. જે સાર ગીતાનો સાંભળે અવતાર તેનું ધન્ય જો. 14 લોક જે વશમાં હરે, બ્રહ્માંડ કેરો ભાર જો. એ ધન્ય મારા દાસને રાખે હૃદય મોજાર જો. જલ મધ્ય જેમ વસે પગમાં, તેને સ્પર્શે નહીં લગારજો. તે ચિહ્ન મારા ભક્તનું વળગે ન વિષય વિકારજો. સંસારમાં સરસો રહે ને મન મારી પાસ જો. સંસારમાં લે પાય નહીં તે જાણ મારો દાસ જો. મુજ ભક્ત તે મુજને ભજે, હૈયે હોય હે હંમેશ જો. તો ભક્ત તેને જાણીએ જે કરે ન કોઈ દ્વેષ જો. કર માહી તુલસી એ કરણે તુલસી, કંઠે તુલસી હારે જો. બહુ તિલક છાપા શોભતા મુજ ભક્તનો શણગાર જો. સાચા સાધુને જાણે નહીં પાખંડી પૂજે લોક જો. જે દંભ આડંબર કરે તે જાણું સર્વ ફોક જો. ઉત્તમ વર્ણ થઈ નહીં ભજે, કહીએ એને ચંડાલ તે. ચંડાલ થઈ મુજને ભજે તે જાણ મારો દેહ જો. મુજ ભક્ત કેરે કારણે અવતાર લીધા 10 જો. હું નિરંજન નિરાકાર, મને ભક્તે કીધો વશ જો. વળી વૈકુંઠ કેરે કારણે ગયો વસવા વન જો. રાવણને મારી રાજ આપ્યો વિભીષણ રાજન જો. દુર્વાસા ઋષિએ દુભાવ્યો મુજ આત્મા અંબરીશ જો. ભય ચક્ર મેલી છેદ્યો મેં ભલી લગાડી શીખ જો. બલિરાયને મેં બાંધ્યો દેવીનો કીધી વહાર જો. દેવોને કીધી વહાર જો. પાતાલ આપ્યો રાયને ત્યાં હું રહ્યો છડીદાર જો. ગોકુલ વિશે હું અવતર્યો શિરે પીંછ ધરતો મોર જો. હું માખણ ખાતો ચોરીને ચુગમાં કહેવાયો ચોર જો. માં જશોદાએ બાંધ્યો હું જોડી ઊભો હાથ જો. હું દીન થયો તે દાસનો જે 14 ભુવનનો નાથ જો. વળી ઇન્દ્ર જ્યારે કોપ્યો ત્યારે કોઈએ ન આવ્યું આડજો. ગોકુળ રાખ્યું રેલ તું, ગોપીને લડાવ્યા લાડજો. 1600 સ્ત્રીઓમાં હું રમ્યો, મારો કોઈ ન જાણે ભેદ જો. મારા ભક્ત કેરે કારણે મને કહે લંપટ વેદ જો. વિરંચી વાછરડું હરી ગયો તે થયો મહા અધર્મ જો. હું નવાની પૂજાવી લાવ્યો
મારો કોઈ ન જાણે મર્મ જો મામાને હું મળવા ગયો ત્યાં મળી ખૂબ જાનાર જો થોડાક ચંદનને કારણે મેં આપ્યું રૂપ અપાર જો વળી પ્રથમ પોળે પેસતા પરિચરે દીધી ગાળ જો મેં મારીને વસ્ત્રો લીધા સોહાવેલ્યા ગોવાળ જો વળી ત્યાંથી આગળ ચાલતા માલણ લાવી હાર જો મેં અર્થ સાધ્યો એહનો આપ્યા પદાર્થ ચારે જો વળી માર્ગમાં નાવિક મળ્યો ને આપ્યું દર્પણ હાથ જો પૂર્યા મનોરથ તે તણા મેં રાખ્યો મારી સાથ જો સંબંધી જનને જે હણે ચાંડાલનો તે અંશ જો મારા ભક્ત કેરે કારણે મેં માર્યો મામા કંસ જો મેં સુદામાને સંતોષ્યો તાંદુલ કણને કાજ જો સંપત્તિ આપી તે હને નવનીધ શુદ્રા રાજ જો એકવાર વિદુર ઘેર જઈ આરોગ્ય ભાજી પાન જો મેં લાડ પાળ્યા દાસના રાજાના તોડ્યા માન જો એકવાર હું વનમાં ગયો ત્યાં વન હતું ઘન ઘોર જો ભાવ જોયો ભીલડી તણો ખાધા મેઠા બોર જો કૌરવનું કુળ સંહાર્યું મેં સાર્યો સાદારો અર્થ જો હું 14 ભુવનનો રાજીયો મેં હાક્યો તારો રથ જો અમે ઘણા મળી ગોવાળિયા રમતા ગયા મહાવન જો બહુ ભાવ જોઈ ઋષિ નારનો અમે જાજી લીધા અન્ન જો પ્રહલાદ પિતાએ પજવ્યો મેં સ્તંભમાં પૂર્યો વાસ જો તે દુષ્ટને વિદારીને ઉગારી લીધો દાસ જો વળી ધ્રુવને ખૂબ દુભાવ્યો ને કાઢ્યો વનવાસ જો તે બાળકે મને વશ કર્યો ધન્ય ધન્ય મારો દાસ જો ચંદ્રાહાસને હરિચંદ્ર રાય એ ભક્ત મારા જે હજો પડી વિપત્તિ પણ નહીં વિસર્યા મુજ મુકટ મણી એ હજો જ્યારે સુંધવાને નાખ્યો તાતે તેલકટની માહજો મારા દાસને ઉગારવા હું દોડ્યો તેની પાસ જો દ્રૌપદીના પટકુળ ખેંચ્યા હું પાસ નહીં તે કાળજો મારા દાસને વેળા પડી ત્યારે તુર્ત લીધી સંભાળજો પાંચાળીને જ્યારે પરહરી પાસે હતા 5 વીરજો મેં પ્રગટ થઈ ત્યાં પૂર્યા 999 ચીરજો એક કોળીએ કૌતક કીધું ને લીધું મારું રૂપ જો રાજાને કન્યા પરણિયો પરદલ કોપ્યો ભૂપજો મેં ત્યાં જઈને શું કર્યું મુજ તેજ મૂક્યું સારજો પરદલનો પરાજય કર્યો કીધી ભક્ત્યની વહાર જો અજામેલ જે મહાપાતકી પાપીણી ગુણ કાજે હજો જે સ્મરણ કરતા માહરું વૈકુંઠ પામ્યો તે હજો ગજરાજને ગ્રાહે ગ્રહ્યો ત્યાં લીધું મારું નામ જો ત્યાં એક કરતા બેવના અર્જુન સિંધ્યા કામ જો હું ને મારા ભક્તમાં અંતર ન હોય લગારજો મુજ ભક્તને નહીં ઓળખે તે ભૂલી ભમે સંસાર જો મારા ભક્ત સુખી તો હું સુખી દુખી તો દુખી જાણજો મારા ભક્તને જો કોઈ દુભાવે તો મને લાગે બાણજો સ્વર્ગ મૃત્યુ પાતાળમાં છે જલથલ મહી મુજ વાસ જો સુણ ઇન્દ્ર સુત તુજને હું થકી વધુ અધકો દાસ જો હું યોગ યજ્ઞે નહીં મળું નહીં તપ તીર્થ કે દાન જો અર્જુન મહિમા જાણજે મારું ભક્તિ છે જ્ઞાન જો હું ભક્તની સંગે ફરું મને ભક્તનો આધાર જો અર્જુન મહિમા જાણજે
કહેતા ન આવે પાર જો હરિભક્તિ મહિમા સુણી અર્જુન પામ્યો હરખ અપાર જો મૂર્છિત થઈ અવની પડ્યો નેત્રે વહે જલધાર જો અર્જુન ગીતા આ સાંભળે ને ગાય છે નરે નાર જો તે ભક્ત નક્કી પામશે પદ અવિચળ નિરાધાર જો એ ભક્તિ મહિમા મારો કોઈથી કળ્યો ન જાય જો જેનું ભાગ્ય હોય તે અનુભવે ધનદાસ ગીતા ગાય જો. અર્જુન ગીતા સમાપ્ત. મિત્રો, જો અર્જુન ગીતા રોજ સાંભળવામાં આવે તો આપણને બધા જ પાપોથી કષ્ટોથી મુક્તિ મળે છે અને ભગવાન વૈકુંઠ ધામમાં વાસ મળે છે. તો મિત્રો, આ અર્જુન ગીતા સાંભળજો અને